હેલો એવરીવન, આજે હું મોડેમના ટોપિક વિશે એક્સપ્લેન કરીશ. આપણે રોજ ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ. ઓનલાઈન ક્લાસીસ, યુટ્યુબ, વોટ્સએપ, ગૂગલ આ બધું પોસિબલ બને છે મોડેમના લીધે. આ પ્રેઝન્ટેશનમાં હું મોડેમ શું છે, કેમ જરૂરી છે અને કેવી રીતે કામ કરે છે તે એક્સપ્લેન કરીશ. મોડેમ શું છે? મોડેમ એક કમ્યુનિકેશન ડિવાઇસ છે. આ ડિવાઇસ ડેટાને સેન્ડ અને રિસીવ કરવા માટે યુઝ થાય છે. ઘરમાં લેપટોપ પર વેબસાઇટ ઓપન કરીએ ત્યારે મોડેમ રિક્વેસ્ટ ઇન્ટરનેટ સુધી મોકલે છે અને ડેટા પાછું લાવે છે. એટલે મોડેમ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે મિડલ ડિવાઇસ તરીકે કામ કરે છે. મોડેમનું ફૂલ ફોર્મ શું છે? મોડેમનું ફૂલ ફોર્મ છે મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર. આ નામથી જ મોડેમનું કામ સમજાઈ જાય છે. મોડેમ મેઇનલી બે કામ કરે છે: મોડ્યુલેશન, ડીમોડ્યુલેશન. આ બે પ્રોસેસ કમ્યુનિકેશન પોસિબલ બનાવે છે. મોડેમ કેમ જરૂરી છે? કમ્પ્યુટર ડિજિટલ સિગ્નલ સમજે છે જે 0 અને 1માં હોય છે, પણ ટેલિફોન લાઇન જે હોય છે તે એનાલોગ સિગ્નલ કેરી કરે છે. રિયલ લાઈફ એક્ઝામ્પલ રીતે સમજીએ તો ઇંગ્લિશ બોલતા હોય અને સામેવાલાને ખાલી ગુજરાતી જ આવડતું હોય, ટ્રાન્સલેશન વગર કમ્યુનિકેશન પોસિબલ જ નથી. એ જ રીતે મોડેમ ડિજિટલ અને એનાલોગ વચ્ચે ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે. આ માટે મોડેમ જરૂરી છે. મોડ્યુલેશન. મોડ્યુલેશન એટલે ડિજિટલ ડેટા અને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરવું. આ પ્રોસેસ સેન્ડર સાઇડ પર થાય છે. લેપટોપથી મેસેજ મોકલીએ ત્યારે પહેલાં ડિજિટલ ડેટા હોય છે. મોડેમ એને એનાલોગ સિગ્નલમાં બદલે છે જેથી કેબલમાં ટ્રાવેલ કરી શકે. આ પ્રોસેસને મોડ્યુલેશન કહે છે. ડીમોડ્યુલેશન એટલે એનાલોગ સિગ્નલને પાછું ડિજિટલ ડેટામાં કન્વર્ટ કરે છે. આ પ્રોસેસ રિસીવર સાઇડ પર થાય છે. મેસેજ જ્યારે રિસીવર સુધી પહોંચે છે ત્યારે તે એનાલોગ હોય છે. મોડેમ એને પાછું ડિજિટલ બનાવે જેથી કમ્પ્યુટર સમજી શકે છે. આ પ્રોસેસને ડીમોડ્યુલેશન કહેવાય છે. મોડેમની વર્કિંગ સમજીએ તો પહેલાં કમ્પ્યુટર ડિજિટલ ડેટા મોડેમને આપે છે. મોડેમ મોડ્યુલેશનથી એને એનાલોગ સિગ્નલ બનાવે છે. આ સિગ્નલ કમ્યુનિકેશન ચેનલમાં ટ્રાવેલ કરે છે. રિસીવર સાઇડ પર મોડેમ ડીમોડ્યુલેશન કરી એને ડિજિટલ બનાવે છે. એક્ઝામ્પલ રીતે સમજીએ તો વોઇસ નોટ મોકલીએ ત્યારે તે રેકોર્ડ થાય છે, ટ્રાવેલ કરે અને સેમ મેસેજ સમજાય છે. આ રીતે મોડેમ કામ કરે છે. મોડેમના ટાઈપ્સ. કમ્યુનિકેશનમાં અલગ અલગ ટાઈપના મોડેમ યુઝ થાય છે, જેવા કે ડાયલ અપ મોડેમ, ડીએસએલ મોડેમ, કેબલ મોડેમ અને વાયરલેસ મોડેમ. ઘરમાં જે વાઈફાઈ મોડેમ યુઝ કરીએ છીએ તે વાયરલેસ મોડેમનું એક્ઝામ્પલ છે. મોડેમના ફાયદા શું છે? મોડેમથી ઇન્ટરનેટ એક્સેસ મળે છે, દૂર સુધી કમ્યુનિકેશન પોસિબલ બને છે. આ ડિવાઇસ સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ છે. એક્ઝામ્પલ લઈએ તો ઓનલાઈન ક્લાસ, વિડીયો કોલ, ઓનલાઈન પેમેન્ટ આ બધું મોડેમ વગર પોસિબલ નથી. કન્ક્લુડ કરીએ, મોડેમ એક ઇમ્પોર્ટન્ટ કનેક્શન ડિવાઇસ છે, કમ્યુનિકેશન ડિવાઇસ છે. આ ડિજિટલ અને એનાલોગ સિગ્નલ વચ્ચે બ્રિજ બનાવે છે. મોડેમ મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનથી કમ્યુનિકેશન પોસિબલ બનાવે છે. મોડેમ વગર ઇન્ટરનેટ અને ડેટા કમ્યુનિકેશન પોસિબલ જ નથી. થેન્ક યુ.